मुख्यमंत्री नितिन पटेल अपनी साथ जोड़े गया है। पटेल साहब, एक्जिट पोल बधुं ज फरीथी त्रीजी वार देश में पंडित नेहरू 16 वर्ष અને કેટલાક દિવસોએ શાસન કર્યું, ઇન્દિરા ગાંધી 15 વર્ષથી વધુ શાસન કર્યું ને પ્રધાનમંત્રી ત્રીજી વાર કે જેમની સાથે તમે વર્ષો સુધી કામ કર્યું છે, ત્રીજી વાર હેટ્રિક મારી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? લોકસભાની ચૂંટણીના તમામ રાઉન્ડોનું મતદાન પૂરું થયું છે અને અત્યારે આખા દેશની અંદર એક્ઝિટ પોલ ઉપર ચર્ચા ચાલી રહી છે। હું 1 કલાકથી જોઈ રહ્યો છું કે બધી જ ટીવી ચેનલો ઉપર અને બધા જ એક્ઝિટ પોલ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે એ તમામ સર્વેમાં અમારા ભારતીય જનતા પક્ષના નેતૃત્વવાળા એનડીએને 350થી માંડી અને 375 સીટ પ્રાપ્ત થાય એવું જુદા જુદા એક્ઝિટ પોલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે। એટલે એ તો નક્કી થઈ ચૂક્યું છે કે દેશમાં ફરીથી ત્રીજી વખત માનનીય વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનશે અને બીજા 5 વર્ષ એટલે કે હવે 15 વર્ષ સુધી નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન રહેશે અને અત્યાર સુધી દેશનો જે વિકાસ થયો છે, પ્રગતિ થઈ છે, ગૌરવ સન્માન વધ્યું છે, સુરક્ષા વધી છે, એ બધા જ ક્ષેત્રોમાં હવે દેશ આવનારા સમયમાં મોટી હરણફાળ ભરશે અને વિશ્વની 3જા નંબરની આર્થિક મહાસત્તા બનવા તરફ આપણો દેશ જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે ભારતની જનતાએ મતદારોએ પણ અમને જે સમર્થન આપ્યું છે એ બદલ અમે બધાનો આભાર માનીએ છીએ। પટેલ સાહેબ, એક સવાલ એ છે કે એમ કહેવાતું કે તમારા જિલ્લાની આજુ ડાબી બાજુ અને જમણી બાજુની બંને સીટો ફસાઈ ગઈ છે, આ ફસાયેલી સીટોમાં આજે જે આંકડો આવ્યો છે કે ના, એ નથી ફસાઈ રહી, ને જે કહેવાવાળા હતા ફસાઈ ગઈ ના ફસાઈ ગઈ એ અલગ વ્યક્તિઓ હતા, અમારા વિરોધીઓ હતા, પણ અમે તો પ્રથમ દિવસથી કહીએ છીએ, જ્યારે લોકસભાની ચૂંટણી જ્યારે થઈ ત્યારથી અમે કહેતા હતા ને કે આ વખતે પણ ગુજરાતની 26 સીટ ભારતીય જનતા પક્ષને પ્રાપ્ત થશે અને જેમ 2014માં ને 2019માં ગુજરાતની જનતાએ મતદારોએ માનનીય નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે ભારતીય જનતા પક્ષને સમર્થન આપ્યું, એ જ રીતે આ વખતે પણ આપશે। એટલે અમે તો સંપૂર્ણ વિશ્વાસથી કહેતા હતા અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે જ કે 26 સીટ અમે જીતીશું। 1 સીટ તો અમે સુરતની ભાઈ શ્રી મુકેશભાઈ દલાલની બિનહરીફ જીતી ચૂક્યા છીએ। હવે 25 સીટની જે ગણતરી થવાની છે એ ગણતરીના દિવસે પણ 25 સીટ ઉપર ભારતીય જનતા પક્ષનું અમારું કમળ, અમારો ભગવો લહેરાશે। પટેલ સાહેબ, એક સવાલ એ છે કે શું કોઈ અંદરખાને એવી ડર હતો ભારતીય જનતા પાર્ટીને કે આ કેટલીક સીટો, આણંદની સીટ છે, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર કે છેલ્લે રાજકોટની કોઈ એક સીટ જઈ શકે છે, અંદર કોઈ ડર હતો ભારતીય જનતા પાર્ટીને? નહીં, એવો કોઈ પ્રશ્ન જ નથી। ડર જેવી કોઈ આમાં કોઈ ચિંતાજનક વાત જ નહોતી। અમને તો સંપૂર્ણ વિશ્વાસ ગુજરાતના મતદારોમાં છે અને હતો કે ગુજરાતના મતદારો ખૂબ રાષ્ટ્રીયવાદી વિચારવાળા છે, ખૂબ ધાર્મિક છે, ખૂબ સંસ્કારી છે અને દેશભક્ત છે। અને જ્યારે આપણા ગુજરાતી તરીકે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત કરવાના હોય ત્યારે કોઈ પણ ગુજરાતી એવો હોઈ શકે નહીં કે જે ભારતીય જનતા પક્ષને માન્ય નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે સમર્થન ના આપે। એટલે કદાચ ક્યાંક થોડું નાનું મોટો પ્રશ્ન ઊભો થયો હોય, સ્થાનિક કક્ષાએ કોઈ પ્રશ્ન ઊભો થયો હોય, પણ એની કોઈ લાંબી અસર, મોટી અસર ચૂંટણીના પરિણામો ઉપર આવે એવું ક્યાંય બન્યું નથી અને બનશે પણ નહીં। 25 સીટ કે જેની ગણતરી થવાની ચર્ચાઓ બહુ ચાલી, બધા રાજકીય વિશ્લેષકો, રાજકીય પંડિતોએ એમ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ઉમેદવાર ઉભા રાખવામાં થોડીક થાપ ખાઈ ગઈ, જ્યાં કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખવામાં
પ્રયત્નો સારા કર્યા, ઉમેદવારો સારા આપ્યા, પણ તમારે ત્યાં ઉમેદવાર નથી જોયા, તમારે ત્યાં એક જ ચહેરો જોવાયો છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો, અને એટલે જ આ પરિણામ મળી રહ્યું છે. ઉમેદવાર સાઈડમાં જાય, ચહેરો દેખાયો છે અહીંયા. જો આપની વાત સાચી છે, આ બધા એક્ઝિટ પોલમાં આખા દેશના જે બધા મતદારોના ઇન્ટરવ્યૂ જોયા, સર્વે કરનાર પત્રકારોના ઇન્ટરવ્યૂ જોયા, તો બધામાં મતદારોનું, પ્રજાનું, નાગરિકોનું એક જ જે અભિપ્રાય આવતો હતો કે અમે દેશના વિકાસને જોઈએ છે, દેશની સુરક્ષાને જોઈએ છે, પ્રામાણિક અને નિષ્ઠાવાન વહીવટ કરતા દેશભક્ત એવા નરેન્દ્રભાઈ મોદીજીને જોઈએ છે, અને મોદીજીને જોઈને જ અમે બધા ભારતીય જનતા પક્ષને કમરને મત આપીએ છીએ. એટલે ક્યાંય પણ આખા દેશમાં પણ ક્યાંય નાના મોટા સ્થાનિક ઉમેદવારને લગતા પ્રશ્નો હોય તો એ ગૌણ બની ગયા, અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ચહેરો એ પ્રજાની સમક્ષ એટલો બધો આકર્ષક બન્યો, એટલો બધો બધાને લોકપ્રિય બન્યો છે કે બધાએ માન્ય નરેન્દ્રભાઈના ચહેરાને જોઈ એમને વડાપ્રધાન બનાવવા માટે અને કુશળ અને ખૂબ વિકાસલક્ષી રાજપુરુષને દેશનું સુકાન સોંપવા માટે દેશની જનતાએ સ્થાનિક કક્ષાના પ્રશ્નોને ભૂલીને પણ નરેન્દ્રભાઈ મોદીજીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પક્ષને બધાએ સમર્થન આપ્યું છે. પટેલ સાહેબ, એક સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી 400 પાનની વાત કરી, પણ એવરેજ જોવા જઈએ તો 325 થી 350 સુધી, એટલે અમને મોકો આપ્યો કે ભાઈ તમે 400 કરતા હતા પણ 350 સુધી રહ્યા, તો અમને મોકો મળી ગયો, તમે 400 પાન નથી જઈ રહ્યા, 350 સુધી તમારી એવરેજ આવી રહી છે. જુઓ ભાઈ, આ એક્ઝિટ પોલ છે, હજુ તો મુખ્ય મતગણતરી બાકી છે, ઓફિશિયલ અધિકૃત, અને અમને વિશ્વાસ છે કે અમારા 400ના આંકડાને વધુ ને વધુ નજીક સુધી અમારું એનડીએ પહોંચશે. અને હું આપને કહું કે કોઈ પણ લક્ષ્ય આપણે જ્યારે હાંસલ કરવા નીકળ્યા હોઈએ ત્યારે આપણું લક્ષ્ય તો ઊંચું જ રાખવાનું હોય. હંમેશા ઊંચા લક્ષ્યથી માણસ કામ કરે તો જ એ વધુ ને વધુ સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે. કોઈ દીકરો દીકરી 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપતા હોય તો એના મમ્મી પપ્પા, એના ભાઈ બહેન પણ એને પ્રોત્સાહન આપે છે કે આપણે 90%, 95% માર્ક્સ લાવવાના છે. એ પ્રમાણે દીકરો દીકરી મહેનત કરતા હોય છે. એટલે અમે આ ઊંચા લક્ષ્યને પહોંચી વળવા અમારા કરોડો કાર્યકરોએ દેશમાં ખૂબ મહેનત કરી છે. ઉનાળાની ગરમી આપણે બધાને ખબર છે કે 45 ડિગ્રી ગરમી હતી, એ ગરમીમાં પણ મતદારોએ બહાર નીકળી અને મતદાન કર્યું છે, અને ભારતીય જનતા પક્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને સમર્થન આપ્યું છે. પટેલ સાહેબ, એક છેલ્લો સવાલ, નીતિન પટેલનો આંકડો શું કહે છે, પોતાનો વ્યક્તિગત આંકડો શું કહે છે, ને આ પરિણામ પછી નીતિન પટેલને ક્યાંય અમે જોઈ શકીએ છીએ ખરા? જો અત્યારે જ હું આપના સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છું, એટલે હું તો તમારી બધાની વચ્ચે જ છું. નહીં, અમે તો ઈચ્છીએ છીએ કે તમે વચ્ચે છું, સતત રહો, કાર્યકરે ચર્ચામાં રહો, અને અમે તો તમે જેટલું અને દૂરંદેશી અને મને વિશ્વાસ છે કે હજુ વધુ ઉપર જઈ શકો છો. રાજ્યસભા આવી રહી છે શોર્ટ ટાઈમમાં. એ ભગવાનની ઈચ્છા, જુઓ ભગવાનની ઈચ્છા અને પાર્ટીની ઈચ્છા એ પ્રમાણે પક્ષ ચાલતો હોય છે. અને મેં બહુ કામ કર્યું છે, મને સંતોષ છે, અને તમે બધા મિત્રો હંમેશા મને સહયોગ કરો છો, એનો મને આનંદ છે. ખૂબ ખૂબ આભાર પટેલ સાહેબ. પટેલ સાહેબ જ્યારે આવે છે એ દિલની વાત કરી દે છે. નીતિન પટેલ ગુજરાતની રાજનીતિનો સૌથી ચર્ચાસ્પદ ચહેરો, અને દિલમાં જે હોય છે કહી દે છે. પટેલ સાહેબ, આપનો આભાર. મૂળ વાત છે પણ ચર્ચા યથાવત રાખીશું, પણ